દાસ વિશે જેટલું કહીએ એટલું ઓછું. દાસ જેવા અનેક આગેવાનો કે જે પહેલા સામાજિક હતા અને પછી રાજકીય હતા, એ આખી પેઢી ઘસાતી જાય છે, આપણી વચ્ચેથી ઓછી થતી જાય છે. અને એવા સમયે આપણે બધાએ જાગૃત પણ રહેવું જોઈએ ને દાસ જેવાના જીવનમાંથી કંઈક પ્રેરણા, કંઈક સમાજ માટે કરી છૂટવાની ભાવના કેળવવાની જરૂરિયાત છે. દાસના કેટલા પ્રસંગો મને યાદ આવે છે કે જેમાં સામાજિક 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 સતત સામાજિક. આજે દાસને એક વિનંતી કરવાનું મન થાય છે કે માન્ય દાસ, તમે હજુ પણ શંકરાચાર્ય મંડળીના કરતા હર્તા છો. મેં અનેક સંસ્થાઓ, અનેક બાબતો જોઈ છે કે જ્યાં ઇતિહાસ જુદો હોય અને લોકો જુદો કહેતા હોય. હું મહેસાણા શહેરમાં રહ્યો. ડિસ્ટ્રિક્ટ બેંકની સામે એક સ્ટેચ્યુ લાગેલું છે. કોઈ જોવે તેમ માને કે ડિસ્ટ્રિક્ટ બેંક આ ભાઈએ બનાવી હશે. આજે નવી પેઢી કોઈને ખબર નથી કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક મુરબ્બી સાકરચંદ કાકાએ બનાવી હશે, અથવા જે ભાઈ હશે એ 3જા નંબરના ચેરમેન હશે. એ પછી તો અરગોન ધના પણ થયા હશે. એટલે હું ઈચ્છું કે હજુ પણ મોડું નથી થયું. આ નવી પેઢીને સાચી દિશાનું માર્ગદર્શન કરવાનું, સાચો ઇતિહાસ કહેવાનું અને શંકરાચાર્ય મંડળીના અધ્યક્ષતાપક સ્વર્ગસ્થ મુરબ્બી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરીનું એક સરસ પ્રતિમા મુકાઈ હોય તો ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય થાય. એટલી જ વિનંતી દાસને કરીને વિરમેશ.